टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પપ્પા, હું જિંદગીની જંગ હારી ગઈ છું. પિતાને આટલો સંદેશ પહોંચાડ્યા બાદ 23 વર્ષીય નંદિનીની લાશ મળી આવી. પહેલાં તો લાગ્યું કે તેણે મોતને વહાલું કર્યું હશે, પરંતુ ત્યારબાદ નંદિનીના પરિવારે જે આક્ષેપ કર્યા તેનાથી મોતનું રહસ્ય ઘેરાયું છે. એક યુવતી જે નેતા બનવાના સપના જોઈ રહી હતી, એક યુવતી કે જેણે 2025માં નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી હતી, એક યુવતી જે જનસેવાના કામ કરવા માગતી હતી. આ યુવતીનું નામ છે નંદિની બોસામિયા. રાજકોટના જેતપુરમાં રહેતી આ યુવતીનો પરિવાર આજે ન્યાય માંગી રહ્યો છે. આ પરિવાર ન્યાય માંગવા કેમ મજબૂર બન્યો છે તેની જ આજે વિગતે વાત કરવી છે. તારીખ 22 જૂન 2026 સોમવારનો સાંજનો સમય હતો. રાજકોટની ગોંડલ ચોકડી પાસે આવેલા એક ફ્લેટના હોલમાં નંદિની બોસમિયાની લાશ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ કેસ આત્મહત્યાનો છે. જ્યારે એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ફ્લેટનો દરવાજો પણ અંદરથી બંધ હતો, એટલે પોલીસે અકસ્માતે મોતનો કેસ નોંધીને તપાસને આગળ વધારી. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ નંદિનીના પરિવારજનો પણ રાજકોટ પહોંચ્યા. તેમણે આક્ષેપ કર્યો કે નંદિનીનું મોત નથી થયું, પરંતુ નંદિનીની હત્યા તેના લિવ ઇન પાર્ટનર અસલમે કરી છે. પરિવારનો આક્ષેપ છે કે નંદિનીની હત્યા કર્યા બાદ તેણે પંખા સાથે લટકાવી દેવામાં આવી. નંદિનીની બહેન કેટલાક ગંભીર આક્ષેપો સામે આવી. તેણે શું આક્ષેપ કર્યા અને ત્યારબાદ કેટલીક ઓડિયો ક્લિપ સામે આવી, આ બધું જ અમે તમને સંભળાવીશું. પરંતુ તે પહેલાં નંદિની અને અસલમની પ્રેમ કહાણી પણ સાંભળી લો. નંદિની બોસમિયા જૂનાગઢના પરિણીત અને એક બાળકના પિતા અસલમના ગાઢ પ્રેમમાં હતી. તે અસલમ સાથે મૈત્રી કરાર એટલે કે લિવિનમાં રહેતી હતી. ગોંડલ ચોકડી પાસે આવેલા ફ્લેટમાં બંને એકલા રહેતા હતા અને 1 વર્ષથી રિલેશનશિપમાં હતા અને 9 મહિનાથી લિવિનમાં સાથે રહેતા. પહેલાં તેઓ જૂનાગઢ રહેતા હતા, પરંતુ ત્યાં અસલમની પત્ની અને તેની માતાએ નંદિની ઉપર હુમલો કર્યો, જે બાદ તેઓ રાજકોટ રહેવા આવી ગયા. જ્યારે અસલમનો પરિવાર અલગ રહેતો હતો. આક્ષેપ છે કે અસલમ અવારનવાર તેની પત્ની અને બાળકોને મળવા જૂનાગઢ જતો હતો, જેને લઈને બંને વચ્ચે છેલ્લા 3 મહિનાથી ઝઘડા ખૂબ વધી ગયા. નંદિનીના પરિવારના આક્ષેપ પ્રમાણે અસલમ અવારનવાર નંદિનીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. તે તેની સાથે મારઝૂડ કરતો હોવાના પણ આક્ષેપ થયા છે. અમને લોકોને તો એવું લાગી રહ્યું છે કે અસલમ હુસેન સમા એના સસરા પક્ષવાળા બધા મળી અને આ કાર્યક્રમમાં એ લોકોએ બધું હકીકત મિલી ભગતથી આ બધું કરેલું છે. અમને એવું જ લાગે, કેમ કે અમને વારંવાર ધમકીના ફોન આવતા કે અમે તને મારી નાખશું, અને અસલમ બી એ રીતનું જ એને ટોર્ચર કરતો, પેલી ઘરવાળી પાસે વહી જતો આને કીધા વગર આતે. એટલે અમને બધું એ જોઈને એવું લાગે છે કે આ લોકો મળીને આ બધું કરેલું છે, અસલમ પોતે અને એના સાસરા પક્ષવાળાએ મળીને. પરિવારનું કહેવું છે કે હત્યાની શંકા એટલા માટે થઈ રહી છે કારણ કે તેના ગળામાં ઈજાના નિશાન હતા, હાથ ઉપર માર માર્યાના નિશાન હતા, ગાલ ઉપર પણ ઈજાના નિશાન હતા. એટલું જ નહીં, તેના ઘરનો સામાન પણ વેરવિખેર હતો, જે જોઈને એવું લાગતું હતું કે ત્યાં ઝપાઝપી થઈ હશે. હત્યાની શંકા વધારે ગાઢ એટલે પણ બની રહી છે કારણ કે ઘટના બાદ અસલમ અને તેનો પિતરાઈ ભાઈ શાહિદ બંને ગાયબ છે. બંનેના ફોન પણ બંધ છે. પરિવારની આવી શંકાને પગલે આ મામલે મહિલા આયોગ પણ એક્શનમાં આવ્યું. મહિલા આયોગે આ કેસનો રિપોર્ટ મંગાવ્યો છે, એટલે પરિવારને ન્યાયની આશા જાગી છે. પરિવારનું કહેવું છે કે જે પણ હોય તે સત્ય બહાર આવવું જોઈએ. એ બધું અમે નિરીક્ષણ કર્યું એટલે મને આમાં એવું છે એની હત્યા કરેલી છે. કેટલા સમયથી આ રિલેશનશિપ હતા અને કયો ટોર્ચર થતું હતું? આ છેલ્લા વર્ષ દિવસથી આ રિલેશનમાં હતા અને એની માથે એવા ટોર્ચર થતા એના અસલમની માના પ્લસ એની ઘરવાળી, એની સાસુ સસરાના, એના કાકાના બધાના એની માથે ટોર્ચર ફૂલ થતા. પ્લસ એની બેન છે ઘટી નામની. હા, 5 મહિના પહેલાં જે સમય હતો ત્યારે એ લોકો જૂનાગઢ રહેતા મધુરમ વિસ્તારમાં. ત્યારે મારી છોકરી માથે છરીથી હુમલો કરેલો હતો
અસલમની ઘરવાળી અને એની માએ. નંદનીના પરિવારની વાત માનીએ તો અસલમ સાથે રહીને નંદની ખૂબ ખુશ ન હતી. તેના પરિવારજનો એટલો માનસિક ત્રાસ આપતા હતા કે પોતાનો નિર્ણય પણ જાતે લઈ શકતી ન હતી. આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે સામે આવ્યો જ્યારે નંદનીની બહેને એક ખુલાસો કર્યો. નંદનીની બહેનનું કહેવું છે કે મોત પહેલાં નંદનીએ તેને એક મેસેજ મોકલ્યો હતો. મેસેજમાં તેણે લખ્યું હતું કે તે હવે અસલમ સાથે રહી શકે તેમ નથી. અસલમ માટે તેણે પોતાના સોનાના દાગીના પણ ગીરવે મૂકી દીધા હતા અને હવે તે ઘરે પાછી ફરી શકે તેમ નથી, કારણ કે તેનાથી પરિવારની આબરૂ ખરાબ થશે એટલા માટે તે આત્મહત્યા કરી રહી છે. આ મેસેજ મળતા જ જેતપુરમાં રહેતા પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા, પરંતુ જ્યાં સુધી તેઓ ફ્લેટ પર પહોંચ્યા ત્યાં સુધીમાં તો નંદની દમ તોડી ચૂકી હતી. તેવામાં હવે પોલીસ કઈ દિશામાં તપાસ ચલાવી રહી છે એ પણ સાંભળો. એના પરિવારજનો દ્વારા કહેવામાં આવેલ છે કે અવારનવાર તે કોઈ નાના મોટા ઝઘડા કરતો, અને કારણ કે તે અસલમ ઓલરેડી મેરિડ પરિણીત હતો અને જે તેની જૂની પત્ની પાસે પણ અવારનવાર જતો રહેતો, જેથી આ છોકરીને લાગી આવતા તેણે આ પગલું ભરેલું છે. હવે તપાસ કઈ દિશામાં આગળ? હાલમાં તપાસમાં તેના પરિવારજનોના નિવેદન તેમજ મોબાઈલની CDR આધારે આગળની તપાસ ચાલુ છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન મોત દાખલ કરેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે. જે તપાસમાં તેના પિતા તથા તેના બીજા અન્ય પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને તેનું ફોરેન્સિકથી PM પણ કરાવેલ છે અને FSL ખાતે પણ તેનો મોબાઈલ જમા લઈ અને પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં છે. આ બધાની વચ્ચે નંદની બોસ્મિયાની બહેન અને અસલમની પત્ની ભૂકંપ વચ્ચે ફોન ઉપર થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ સામે આવી છે. આ ઓડિયો ક્લિપમાં અસલમની પત્ની ભૂકંપ અપશબ્દો બોલતી અને ધમકી આપતી સાંભળવા મળી રહી છે. મને મારા મમ્મી પપ્પા લઈ ગયા, પછી મારે અજમેર જવાનું થયું, તો મારી મમ્મી કે હવે અત્યારે નથી જવું તો અજમેર જઈએ પછી વઈ જાય. ભૂકંપ આ રેકોર્ડિંગ મારામાં થાય છે, હું નંદનીને મોકલું છું કે જો તને બધુંય મોકલ, નંદનીને કહે બધુંય મોકલ, નંદનીને કહે ખાલી તું મને ભેગી તો થા તું, અને મારી પૈડી છે અહીંયા બધાયને, બરોબર? અહીંયા ભાડો નથી ને તોય મારી હાઉએ મને લઈને રાખી છે. હે કોઈ ન રાખે, મારી હાઉ એમ જ કેસ મને કે તું અહીંયા રે, હું મારું ઈ કે ધંધો હાલે, મારો ધંધો નહીં હાલે તો તારા આટલું ભીખ માંગી કે નંદનીને કહીએ એટલી મારી અહીંયા બધાને જરૂર છે કહીએ, બરોબર? તને કોણ રાખશે કહીએ? હે મારી નણંદુ તો મારા હાટું મરેશ, ઘટીના જે અસલમ ફોહલાવશે તો ઘટી કઈ તારા હારે વાતું કરેશ ને તો એ તારા હારે વાતું છે ને એનું મન સમજે છે કેમ કરે છે. નંદનીને કઈ તારા આટું નહીં પણ મારા છોકરો છે ને એના આટું તો ઘટીને છીકી આવશે કહીએ. મારી નણંદુ તો માર્યું છે, મારી હાવું તો મારી છે, કઈ કોણ તાજ્યું છે કહીએ, બધું માર્યું છે. ઘટી તો મારા બાજુ ખેંચા હે, ઓલી ઈપુડી તો મારા હાટું ખેંચા હે. હાલો એને પૂછા કરો કે તમને ભૂકંપ જોઈશ કે નંદની જોઈ. પોલીસે નંદનીનો મોબાઈલ FSLમાં મોકલી આપ્યો છે. મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તેમાં હવે નંદનીના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ સામે આવ્યા બાદ જ મોતનું અસલી કારણ જાણી શકાશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.